રિક્ષા 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 ભરે મને આગળ લેતો જાય 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 ધેર રાતના 1 વાગી ગયા ને એક રિક્ષા વાળો ને ગાડી વાળો ઉભો નહીં રહેતો શિખર તમને એવું લાગતું હશે કે હું આ સુનસાન રસ્તા પર હું એકલો શું કરું હે તો હું આવ્યો તો લગનમાં તો હું આવી ગયો પણ લગ્નની અંદર મારો જ ખેલ થઈ ગયો લગ્ન વાળાના ઘેર લગ્ન ને મારો ઉપાધિ શિખર લગ્ન વાળાએ મને કંકોત્રી તો આલી ને કંકોત્રીની અંદર તારીખ લખી હતી 23/3/2026 ને હું આવી ગયો 23/2026 સવારથી લઈને અત્યારે સાંજ સુધી મારા જોડે બહુ એટલે ખતરનાક બધા ડખા જ થયા સવારે પહેલા તો મને ચા ના મળી જમવાનું હતું તો પછી જમવાનું ના મળ્યું અત્યારે મને એવું લાગ્યું હતું કે લગ્નમાં આવીશ તો પહેલા ધરાઈને હું ખાઈ લઈશ પણ શું ખાઈ યાર એ ખાવા જેવું કશું હતું જ નહીં લગ્ન આજે હતા જ નહીં ખરેખર મારો આજે જબરજસ્ત દાવ થઈ ગયો અને ઉપરથી આ રિક્ષાવાળા મળતા નહીં ગાડીઓ વાળો ઉભો નહીં રહેતો ચલો ગાડીવાળો રિક્ષામાં તો હું સમજ્યો પણ એક બાઇક વાળો ઉભો નહીં રહેતો નવા સુમસાન એરિયામાં મને એકલાની એવી ફાટન શું કરીએ પણ નીકળ્યા નહીં અહીંયા રસ્તા વચ્ચે કોઈ હ નહીં તું ચોથી આવી ગયું હડદે હટ હડ હા હડદે હડ 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 ઓન લાડી ભાઈ આગળથી લેતા જો મને આગળથી લેતા જો કે ચાલ મેં બેહું છો હું ચેડે પર કશું દેખાતું નહીં ચેડે ચોકન બેહું હું પણ ભાઈ ચો બેહું યાર બેહવાની જગ્યા જ નહીં યાર હોડ હોડ એક તો વાની તો બેહવાની જગ્યા નહીં ના કૂતરું મારું પીછો છોડતું નહીં હોડ હોડ અલા એ ભાઈ ચાકા હતી અડધી રાતે ફરવાની આવે મજા આવી ગયા તો ફરવાની મને જોયું કૂતરા કેવા ભસક ભાઈ મને તો એક કામ કરો ને મને આગળ સ્ટેશન થી ખાલી મૂકી જાઉં ને મને અલા એ અક્કલા ઓછવી તને ખબર બબર પડે નહીં આ એક્ટિવામાં ભટકાઈ ગયો તો વાગી ગયો તો તને ખબર બબર પડે નહીં અલા ભાઈ મારે નતું ભટકાવું પણ આ પાસે કૂતરા કેવા હોય પડ્યા જો તો હજી ભાવ એવું કરી રહ્યા એટલું જો હજી જો આવું કરી રહ્યા કૂતરા કોઈ પડ્યા એક કામ કરો મને સ્ટેશન થી લેતા જો કે ભાઈ હેડ ભાઈ મને ડબલ સવારી નહીં આવડતા એના કેવાનો જોરો લાગે આપણા કાકા તમે મને કઈ રીતે ઓળખો છી ખબર અલા એ તું પેલી ભીખલીનો ભણ્યો નહીં હા કાકા તમારી વાત સાચી હું ભીખીનો ભણ્યો હું અલા રોડા ગોમવાળી ને હા રોડા ગોમવાળી રોડા થી આવ્યો તું પણ તમે મને કઈ રીતે ઓળખો અલા મેં તને નેનપણમાં જોયા આ તારા વાળનો ગુચ્છો એ જોઈ મને ખબર પડી ગઈ યાર હે હા શું વાત કરો હા અલા ભણ્યા ભીખલી મારી બુન થાય યાર અમે બે એક જ માં રહેતા હતા થડ પાડોશી હતા યાર અલા મોમા તમારી બધી વાત મને સાચી લાગે હું ભીખીનો ભણ્યો ખરી પણ હજી મને તમારો સંબંધ ને મારો સંબંધ કોઈ ગળે ઉતરતો જ નહીં યાર અલા ભણ્યા તું બેસતો ખરા યાર હું સંબંધ તને ઘેર જઈને સમજાવું યાર મેડમ બાપા મળ્યું સાધન જાવ દો મામા જવા દો મામા હા જાવ દો હાચીને બેસેલા હા મામા જાવ દો હવે આની અંદર કેવું હોય તમને ખબર હે મામા હવે વર્ષોથી બહાર રહેલા એટલે અમને આ બધું કોઈ ખબર જ ના હોય ને અરે તું બહાર રહેતો તે રહેતો યાર તું મારો ભણ્યો તો ખરો જ યાર મારો થર્ડ પાડોશી યાર ભીખલી મારી થર્ડ પાડોશી હતી યાર મામા તમે આવું તમે હસો અલા મારે બચપન થી આવું હસવાનું યાર જવા દો પણ રાતે મને ખાવાનું બાવાનું બધું સોઈ દે મેળ થશે શી ખબર લાવું તો યુ શીખર યાર અલા ભણા પેટ્રોલ નો કોટો થઈ રહ્યો યાર પેટ્રોલ થઈ રહ્યું લાગે હે તમે 20 રૂપિયા લા 20 રૂપિયા નહીં 5 રૂપિયા નહીં યાર તમે મોમા શું કરો તમે શીખર ચોનો ચો સંબંધ જોડે હવે પેટ્રોલ પડી ગયું શીખર અલા પેટ્રોલ એક કામ કરી યાર પેલા 20 રૂપિયા પેલો આડા પેટ્રોલ પંપ તો પેટ્રોલ 20 રૂપિયા તમને કોણ હાલશે પેટ્રોલ અલા હાલશે 200 ગ્રામ આલે ઘેર પોકી જઈશું લા 200 ગ્રામ હાલશે તો ઉદ્યું કરશો હવે અત્યારે ભર રસ્તા વચ્ચે એક કામ કર ને તું ધક્કો માર યાર અલા એ અલા યાર ધક્કો માર કઈ યાર એ ભણા એક કામ કર ને ધક્કો માર યાર પેલા પેટ્રોલ પંપ ઓ તમે મારા મોમા ના વાત ને તો બધી છે હું તોડી નાખત શીખર ધક્કો માર યાર ધક્કો માર મેં તમને કીધું તું ને કે મારા જોડેથી સવારે કાંડ થાય જોઈ લો રાતે 1:30 વાગે મારા જોડે કાંડ થયો અલા શું બધું કે કરાઈ યાર કોઈના કશું કોઈને કહેતો નહીં પણ મોમા ધક્કો માર
ભોળા ધક્કો માર ભોળા પેટ્રોલ પંપ સુધી લે એટલે યાર મારને ધક્કો અલા માર કે બેટા બટી ચાલુ કરો હેડો હવે બે પગ ઉપર લઈ લો બે પગ ઉપર લઈ લો તમે લીધું માર ભોળા ધક્કો માર મારે લાચે જાઓ દોડો માર કે ધક્કો માર મારું તો શું યાર અરે હે બંધ કરો વાડમાં પડશો અલા ભોળા તું તો શું આવું કરે યાર અલા તમે અબિયાલ વાડમાં પડશો બાપા શીખર કોણ મને મળ્યું યાર કયો સંબંધ જોડ્યો છે શું જોડ્યું હોય અલા હું તારો મોમો છું લાલ આ તારી ભીખીનો થડ પાડો છું યાર અલા તમે બાપરે બાપ કેટલી વાર ભીખી બોલશો કેટલી વાર થર્ડ પાડોશી બોલશો પૈસા બાપા માફ કરો તમે તમારા રસ્તે હું મારા રસ્તે જતો રહું યાર અલા ભીખી મારી બૂન ખરી કે નહીં તો એનો ભણ્યો કરો કે નહીં ભીખી કોણીઓ બાપરે બાપ ધક્કો માર હેડો जोर लगा के ऐसा जोर लगा के है नहीं ऐसो जोर लगा के ऐसा जोर लगा के 5 किलोमीटर पेट्रोल पंप आयो बाप रे बाप आयो खरा ना अला તમે હે બંધ કરો જીગર અલા એ ભણા તું તો થાક્યો જોડે મને થક્યો અલા હું બેહી છું યાર લા તારી એ ભણા મારને ગયા થકો સોનો મોમાં ભણાનો સંબંધ જોડ્યો હે ભીખી ભીખીલા મારી બૂન થડ પાડોશી બૂન મારી અલા બંધ થઈ જાવ ભીખીન ટીકી કર્યા વગર બાપા પેટ્રોલ પંપ થોડું મારને ગયા હેડો ક અલા માર ધક્કો માર આ નજીક જ છે આટલું હેડો થોડું વધારે હેડી લેલા હા એ તો ગયું પેટ્રોલ પંપ પણ કોઈ દેખાતું ચમ નહીં અલા ભણા હશે કોક માણસ ના અલા એ ભાઈ એ પેટ્રોલ વાળા ભાઈ એ અલા એ ચોજો લા અલા નાખ્યા નહીં યાર પેટ્રોલ નાખ્યા નહીં યાર લા ચોજો આતું નહીં યાર આવશે હબળ્યો અ ભાઈલા શક નહીં લા કોઈ હબળો એ ભાઈ અલા ઊંઘ્યા વગર તું ભાઈ તું પેટ્રોલ પુરાઈ યાર નહીં યાર અરે અડધી રાતે આવો છો ખબર નહીં પડતી અલા આધી રાતે શું મધરાતે આવીએ બધે આવીએ યાર શું કર તું પેટ્રોલ પુરી હાલ ના આખી રાત ચાલુ રાખવું પડી ગયા વાત કરો આવું અંતિ રાખો અલા એને ભાઈલા ઓ મમા લાવો 200 રૂપિયા કાઢો હાડો પેટ્રોલ પુરાઈ દઈએ અલા તને કીધું તું ખરા મારા પાસે પૈસા નહીં હવે બાપા પેલા છોકરાના બિસ્કીટના 20 રૂપિયા પડ્યા 20 રૂપિયા 200 પેટ્રોલ ઘેર જતા આવીશું ભાઈ પેટ્રોલ ની ભીખ હાલો ને થોડું પેટ્રોલ નાખો ને હાથમાં 20 રૂપિયા. અલા મગજ ની મેથી માર્યા વગર મોમાં શું વાત કરું 20 રૂપિયા પેટ્રોલ હું ચોથી આવે યાર 20 રૂપિયા બધા આલે યાર તું શોખ કેરોસીન 20 રૂપિયા પેટ્રોલ આપણે 20 રૂપિયા 200 ગ્રામ તો હાલશે જ ના આ કેરોસીન બંધ થાય વર્ષો થઈ ગયા અને તમે યાર કેરોસીન ની બત્તર પતારી ફેરી રહ્યો અલા એ તું શાંતિ રાખને બોલી ના કઈ પેટ્રોલ આવું ભાઈ તું ઉઠવે લાગ યાર પૂછો નહીં આલા કો વાત કરો તમે એની જોડે વાત કરો ભાઈ એક 20 રૂપિયા પેટ્રોલ આવે યાર 200 ગ્રામ નાખી દે 2 પોઈન્ટ નાખી દે ને યાર 20 રૂપિયા પેટ્રોલ આવે હે કદી જોયું બાપ ગોતમાં 20 રૂપિયા પેટ્રોલ નહીં મળે યાડો આમ ને કરવા કરો એક તો મારી ઊંઘ બગાડીને પાછું એ તાર નાખું પેટ્રોલ એક કોમ કર 20 રૂપિયા પેટ્રોલ નાખી દે ફટાફટ લગાત પેટ્રોલ પંપ મારે તો ઉખાડી ફેંકી દઈશ એક તો 6 સેપટિયા ભરતા જો અને દાદાગીરી છે કરે ઊંઘ બગાડી આ બગાડ્યું તે બગાડ્યું તારી ફરજ છે લા પણ 20 રૂપિયા પેટ્રોલ કોણ આલે યાર આખું જગત આલા તું સોતી રાખ ને યાર લાવું ભણા કમી થઈ જાય ને યાર હાલ ભાઈ 20 રૂપિયા નું આવતો તો હાલ 20 પેટ્રોલ લા નાખી દે દેજે આ તાવડો જાય થી કરજે ભાઈ યાર ફટાફટ કરજે નહીં તો હમણાં નાખી દે નાખી દે લા એ તને કીધું તું ને ફટાફટ નાખ 2 પોઈન્ટ નાખી દે ફટાફટ થોડું વધારા છે લા વધારે હું આવું મોમાં શું મેથી મારી મગજ ની બસ થઈ ગયું યાર ખબર એ ભાઈ હા જો હા. તો લાતોના ભૂતે બાતોથી ના માને ઓકે સમજો ને એ ભાઈ અહીંયા વાત કહું ભૂલચૂક થઈ તો માફ કરજે ને તારા પગે લાગુ હા ભાઈ જા હવે તારી હું ખરાબ કરીને માફ કરી હા દેજો જા એ હું એની ઓળખતો ભાઈ નહીં હા, યાર જા. કોઈ શીખર મોમાં ભોળા શીખર ચોઈ સંબંધ લાયા બે જા હેડો, હેડો, જવા દો જલ્દી તને ખબર પડતી નહીં ચાવી તો લગાવો શીખર લાય તસો લો લગાવો એક ચાવો લગાવ તમારો એ ભાઈ માફ કરી દેજો ભૂલચૂક માફ કરી દેજે ભાઈ ભૂલ થઈ ગઈ લા જવા દો યાર હા સોતી રાખ ચાવી તો લગાવવા દે જાઓ દો હેડો જાઓ દો બધી મેથી કાકુ મગજની મેથી મારી મનાઈ આઈ ગયું હા. ઓહો લા મોમા તમને આવડતું નહીં હું કરા ચલાવો છો શીખર એ મને આવડે યાર તું સોતી રાખ ને ઓહો મોમા તમારા ઘર તો ખાસું મોટું હે અલા એ ઘર નહીં મારું તો અલા પોળના અંદર ઘરે ગયા વાહ હા પોળમાં ઘર હે. આ તમે તો વાહ કહેતા હતા ને
અલા વાહ એટલે નવા જમાનામાં પોળ કે પેલા જૂના જમાનામાં વાહ કહેતા હતા. યો યાર તમે લોકો યાર એ ભણા આ પોળનો દરવાજો ખોલજે યાર, ફટાફટ અંદર જતા રહીએ. અલા યાર પેલા કૂતરા કેડે પડ્યા, પછી ગાડીની અંદર પેટ્રોલ પટી ગયું, પછી મને ધક્કા મરાયા અને હવે મને આવડો મોટો દરવાજો ખોલવાનો કે ખોલ 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 બેટા. અલા પણ હું તો કોર સીઆઈડી નો દયાવ તો એક લાખ નો આખો દરવાજો હેઠો પડે યાર. અલા ભણા તું ખોલ નહીં યાર, ખાલી ધક્કો જ મારવાનો યાર. એવું મારને ધક્કો. આ જો ખોલી ગયો ને. જા જો મને તે લે રે મારતા આ હડો હડો જલ્દી. એ ફોન કર ભણા લે. હવે આટલું એક્ટિવા દોરી લેજે તું. હા દોરી જા તું. હવે તો પેલું બધું જાન ચલાવી લીધે તને આવડે ને? જા જા જા. આવડા આવડા લેજો ને ભાવ. હા ચલાય હવે ચલાવી લઈ જા. મામા આમાં ઘર કેટલું, અમારે ઘર કેટલે તમારું? તું જવા દે, હું આવું છું લા. એ ભણા એક્ટિવા વ્યવસ્થિત પાક કરજે લા. થઈ ગયું જોઈ લે આપણો શીશ મહેલ. આ શીશ મહેલ આજ તો મામા તો ઝૂંપડા મહેલ યાર. અલા ઝૂપડું ના કહેવાય અને શીશ મહેલ જ કહેવાય. શીશ મહેલ, હા. જો હું તને કહેતો હતો ને, તું કહેતો હતો ભીખીનું ઘર કયું તારી માનું આ રી બાજુ જો થર્ડ પાડોશી કહેવાય આપણે તો. ઓહો એટલે મારા મમ્મી ઘરે હે ને. હા પણ મમ્મા અમે તો કેવું ખબર, અમે બહુ રહેલા નહીં એટલે મને યાદ બે દો અલા તાર તો જન્મે નતો થયો, પૈણી ગઈ પછી તો તું પોણીઓ તાવણો થયો તું યાર. એવું હે? ઓવા મમ્મા હે પતા ચૂકું હા. જબરદસ્ત ભૂખ લાગી હે. હેડ હેડ ખવડાવી દીધું તને. હેડ ભણા હેડ હેડ તને ખવડાવી દીધું. હેડ 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 આ ચંપલ બાબુ તાર જેલા ભણા. મમ્મી હોય રે આ હું રહેતી તારી માં. ચલો. હેડ હેડ સન્નાટો ચમસા આટલો બધો. અલા રાતના 3 વાગે તો સન્નાટો જોય ને. હાડો હાડો. મમ્મી એ મમ્મી અલા ઉઠ ને. મમ્મા તમારી મમ્મી ના થાય. અલા મને ખબર ભૂલી ગઈ યાર હું. પાટો ઉઠાડો હાડો. ઉઠાડો. અમથી એ અમથી આ તો ભરમાં ઊંઘમાં છે. અલે અમથી ઉઠ ને, આ ભણો આવ્યો ઈ આપણો. ભણો આવ્યો હ. અલા ભણો ભીખીનો ભણો યાર, આપણા થર્ડ પાડોશી નતા મગન કાકા, એમની ભીખીનો ભણો ઠીક રોડાથી આવ્યો બચારો. કયા મગન કાકા? અલા આપણે બાજુ રહેતા હતા ને યાર. સી ખબર. અલી અમથી આ ભણો આવ્યો, ઉભી તાકા લીએ. એ કોણ ગયો તેલ લેવા? કોકનો ઊંઘવા દે કે શાંતિથી. અલા એ અમથી અલા પેલો ભીખીનો ભણો આવ્યો યાર. તો શું કરું? અલા રોધીને ખવડાવવું પડશે એને યાર, હવાનો ભૂખ્યો બચારો. મહેમાન હશે તો ના ઘરનો, ખાવું હશે તો ના ઘેર જે દેતું પડશે. મારે કેટલા ટકા? હું તો કોઈ રોજીને ખવડાવતી નહીં. અરે ખવડાવવું પડે એવું ના ચાલે, અતિથિ દેવો ભવ. ઊંઘવા દે શાંતિથી કોઈ ના. અલે એવું ના કરાય યાર, આપણા સંસ્કાર ના છે યાર. ભણોન મોણોન બધું લઈને હેડ્યો આવે છે વાયકંતે. આવ તું આવી ઇજ્જત મારી. મારી જ નહીં તારી તોતી હોય. અલી મારા ભણા ના બોલી. અલા અલી એ થા. હા અલે એ મારે છે. અલે એક જ ફેટ મારી મેં તો તને. અલા ચિટલું મારે. અલે ભાઈ એક જ ફેટ મારી. અલે ઊભી થા કઈ યાર. શું થયું? લા મમ્મા હું થયું આ બધું? અલે કશું થયું નહીં યાર, કે ફેટો કરી મારી તા. ઓ બાપા રે, કેટલી બધી ફેટો મારી અમતા દે તો. અલે મેં તો તને એક જ મારી હે. તો આટલી બધી કેને મને ફેટો મારી? અલે મને ખબર નહીં હે. આવું તો વળી મારા તું હશે. ભણા મોકાનો ફાયદો તે ઉઠાવ, મેં એક મારી તે 17-18 મારી. મારું જ પડે ને, ભણા કોઈ ગાળો બોલે તો આવું તો થોડું ચાલે વાત કરો યાર. અલા ભણા મેં એ તે સારું કર્યું માર્યું હે તો પછી હા, એ મારવા જ તો પડેલા. હું તને શીખવાડું કે કેવી રીતે મરાય. હા, હાલ લે તારી લે લે બોમા અમે તને એ મારો ભણો થી. બસ તો પટી ગઈ, શૂટિંગ પટી ગઈ. આટલું બધું ના મારો પપ્પા યાર, તમે શીખર વાત કરો, આટલું બધું ના મારો. અહીંયા આવતા રહો, હવે તમે વિડીયો હતા. એ પેલો ભરાવું હે? અલા પેટ્રોલ તો આવેલા યાર. હતા ને યાર. જય માતાજી મિત્રો, હું છું કરણ રાવળ. આ છે વિરાજ રાવળ, આ છે શિલ્પાબેન રાવળ, આ છે ગભરુચંદભાઈ રાવળ, આ છે મારા પપ્પા, છે મારા મમ્મી, આ છે મારો ભાઈ, ને સામે બેઠો એ પણ મારો ભાઈ જ છે, એટલે કે જય રાવળ, જે કેમેરાનું શૂટિંગ કરી રહ્યો છે. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા ભાઈ આપનો ઓપ્શન દબાઈ દેજો. જય માતાજી. પેટ્રોલ ભરાવો તો કહેજો ભાવ સસ્તા મેં કોન્ટેક્ટ આપડે 94 કે લીટર આવે ને, 5 લીટર આવશે. ઓકે બાય બાય, ચલો ચા બનાવો થોડી. બનાવી દે ચાહે છે. ચા બનાવી લેજે હરજે. પતા પૂરી પટી ગયું ભાઈ, શૂટિંગ પટી ગયું. ઓકે બાય બાય, પટી ગયું ભાઈ, બંધ કરો કેમેરો યાર.